અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કમિશનર ઓફિસ ખાતે બેઠક યોજાઈ। ડીજીપી જીએસ મલિકે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે કરી સમીક્ષા। અમદાવાદમાં ચોમાસા દરમિયાન આફત સામે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા। પાણી ભરાવા કે વૃક્ષ પડવા જેવી આકસ્મિક સ્થિતિમાં મદદ માટે એએમસીએ નંબર જાહેર કર્યા। અમદાવાદમાં રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીનો રોડ 24 મીટર પહોળો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે। 34 કમર્શિયલ અને 6 રહેણાંક સહિત કુલ 40 મિલકતો કપાતમાં જશે। રાજ્ય પોલીસ વડાએ પ્રજાહિતમાં તમામ અધિકારીઓને રોજ ફરજિયાત 2 કલાક અરજદારોની રજૂઆત સાંભળવા અને કોગ્નિઝેબલ ગુનામાં તાત્કાલિક એફઆઈઆર નોંધવાના આદેશ કર્યા। પ્લેન ક્રેશની ઘટનામાં 260 લોકોના મોત થયા હતા। અમદાવાદના ચાંદલોડિયામાં ડિમોલિશનને લઈ સ્થાનિકોના પ્રદર્શન। સ્થાનિકોનો વર્ષોથી રહેતા હોવાનો દાવો, ઘર સામે ઘર આપવાની માંગ। અમદાવાદના બાપુનગરમાં હીરાવાડી પાસે અદાવતમાં યુવકની હત્યા। શુભમ ઉર્ફે છોટુની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ। ખાતર બિયારણ એકમો સામે તપાસ તેજ। 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ અને 42 રદ। 85 વિજિલન્સ ટીમોએ 3526 એકમોની ચકાસણી કરી। રાજ્યસભાની 4 સીટ પર નહીં યોજાઈ ચૂંટણી। અન્ય કોઈ ઉમેદવાર ઉભા ન રહેતા ભાજપના 4 ઉમેદવારો બિનહરીફને જાહેર કરાયા। રાજ્યની 1 મહિનાની હેલ્મેટ ડ્રાઈવમાં 1,88,000થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી। 5 કરોડ 21 લાખનો દંડ વસૂલાયો। 5,123 સરકારી કર્મચારીઓ પણ દંડાયા। વર્ષ 1970 બેચના આઈપીએસ અને પૂર્વ ડીજીપી એકે ભાર્ગવનું નિધન। ગાંધીનગરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ। રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ। કલોલમાં આતંક મચાવનાર 2 કપિરાજ પાંજરે પુરાયા। 30થી વધુ લોકો પર હુમલા કરીને બચકા ભર્યા હતા। સિન્ટેક્સ કંપનીના 25 લોકો ઘાયલ। રાજકોટ ત્રંબા વિસ્તારમાં 37 ગાંજાના છોડ સાથે શખ્સની ધરપકડ। પોલીસે એનડીપીએસ કેસ નોંધી તપાસ શરૂ કરી। રાજકોટના ત્રંબા ગામે પિયુષ રૈયાણી નામના શખ્સે ખેતરમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો। આંબા અને ચીકુના ઝાડ વચ્ચે કરેલા ગાંજાના 37 છોડ પોલીસે પકડી પાડ્યા। રાજકોટમાં બાલાજી વેફર્સ પર પ્રદૂષિત પાણી છોડવાના આરોપ વચ્ચે કલેક્ટરે જીપીસીબી તપાસની ખાતરી આપી। નિયમભંગ સાબિત થશે તો દંડ અને ક્લોઝરની કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટના જેતપુરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ। વરસાદમાં આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા ક્રેન તૈનાત કરાશે। રાજકોટમાં પ્રી મોન્સૂનની તૈયારીઓ તેજ। પાણી ભરાવાના વિસ્તારો પર ખાસ નજર। ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત અને અધિકારીઓને ફિલ્ડમાં રહેવાની સૂચના અપાઈ। ખાતર ડીઝલ અછત અને વીજ ટાવર મુદ્દે ભુજ ખેડૂતોનું મામલતદારને આવેદનપત્ર। ભુજ નખત્રાણાના રવાપરની પાણી સમસ્યા મુદ્દે રજૂઆત કરવામાં આવી। જો ઉકેલ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। કચ્છ માધાપર નજીક અકસ્માતમાં 15 વર્ષીય કિશોરનું મૃત્યુ। ગાયત્રી મંદિર પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। પોલીસ તપાસ શરૂ। કચ્છમાં પાસા હેઠળ 3 રીઢા બુટલેગરની અટકાયત કરવામાં આવી। પોલીસે સાબરમતી જેલમાં 3ને મોકલ્યા। સુરતમાં કથિત ભૂતિયા ડિમોલિશનમાં મનપાએ જવાબદારીમાંથી હાથ અદ્ધર કર્યા। મનપા કમિશનરે ડિમોલિશન કોણે કર્યું તેની જાણ થતા અલગ અલગ નિવેદનબાજી કરી। સુરતમાં ડિમોલિશન મુદ્દે મનપા કમિશનરે 12 દિવસે આખરે શબ્દો કાઢ્યા। મૌન તોડતા કમિશનરે એવું કહ્યું કે કોણે આ તોડ્યું હતું તે હજુ ખબર નથી અને હાલ તપાસ ચાલુ છે। સુરતમાં ભૂતિયા ડિમોલિશનના વિવાદમાં ધારાસભ્ય બીનુ મોરડિયાએ તપાસની માંગ કરી। ડિમોલિશન મુદ્દે અનેક સવાલો તેમણે ઉઠાવ્યા। સુરતના નાસિરનગર ડિમોલિશન મુદ્દે મનપાએ પોતાની ભૂલ સ્વીકારી। રોડ ખુલ્લો કરવા કાર્યવાહી કરાઈ હોવાનું ચીફ આશિષ નાયકે જણાવ્યું। પોલીસ બંદોબસ્ત પણ માંગ્યો હતો। સેન્ટ્રલ ઝોન ચીફ આશિષ નાયકે ડિમોલિશનને નિયમસર અને પોલીસ જાણ સાથે થયેલી રૂટીન કાર્યવાહી ગણાવી અને ગેરસમજ ફેલાવવાનો આક્ષેપ કર્યો। સુરતના મોટા વરાછામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવા સામે વિરોધ।
વાલીઓ બાળકો ઉપવાસ પર ઉતરતા સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, સ્થળાંતરનો ઠરાવ કેન્સલ કર્યો. બારડોલી સોનગઢમાંથી 4 આરોપી ઝડપાયા. દિલ્હી સાયબર સેલે ઠગાઈ કેસમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા. સુરત કોસંબા બેંકમાં વૃદ્ધે મહિલાની બેગમાંથી 10,000ની ચોરી કરી લીધી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે કિસાન અધિકાર ટ્રેક્ટર યાત્રા કૂચનું આયોજન કરવામાં આવ્યું. 15 જૂને 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી રેલી યોજાશે. ધ્રોલ નજીક આવેલા ગણેશ વિદ્યા સંકુલની હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. નર્સિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. ધારીના ગોપાલ ગ્રામના દલિત યુવકના મોત મામલે એસઆઈટીની રચના કરવાની ખાતરી આપવામાં આવી. ન્યાયની માંગ સાથે પરિવારે કલેક્ટર ઓફિસે મૃતદેહ લઈને વિરોધ કર્યો હતો. ભાવનગરની દાંતિયાવાડી શેરીમાં આવેલા રાણીકા ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળી. ફાયર ટીમે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી મોટી જાનહાનિ કરી. સુરેન્દ્રનગર ઝડપી દરમિયાન સબ જેલમાંથી 5 મોબાઈલ મળી આવ્યા. જેલ પ્રશાસન સામે સવાલો ઉભા થયા. ધ્રાંગધ્રાના સોલડી ગામે બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ રદ કરવા મુદ્દે વિરોધ. 22 ગામોના 5,000 લોકોએ કાળા બાવટા ફરકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામના પુલનો વિવાદ. નબળી દિવાલ તોડી પાડવા માટે આદેશ આપ્યા. ગીર સોમનાથના તાલાલામાં 14 વર્ષીય વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત. 3જા માળેથી પટકાતા નાબદરા ગામના ક્રિશ પાતળનું સારવાર પહેલા જ મૃત્યુ. સીસીટીવી સહિત વિવિધ એંગલથી પોલીસ તપાસ શરૂ. અમદાવાદના બોપલમાં આરોપી મહાવીર સિંધવના ફ્લેટ પરથી રહસ્યમય રીતે નીચે પડવાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસે તપાસ તેજ કરી. અમદાવાદમાં બ્લાસ્ટની ધમકી આપતો ઈમેલ ફ્રાન્સના આઈપી એડ્રેસ પરથી મળી આવ્યો. મેલ આઈડી વર્ષ 2012માં અમેરિકન આઈપી પરથી બનાવાયું હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું. સુરેન્દ્રનગરમાં બહુમાળી ભવનમાં ખાલી ખુરશીઓ જોવા મળી. ભવનમાં સમયસર કર્મચારીઓ ન આવતા હોવાના આક્ષેપ. મોરબી માળિયા હાઈવેથી જમીન કપાત અને ચોમાસામાં પાણી ભરાવાના ભયથી ખેડૂતોમાં આક્રોશ. જશાપર બાયપાસ રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. સોમનાથ રોડ મુદ્દે હાઈકોર્ટે કલેક્ટરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. રાજ્ય સરકારે રસ્તો ખુલ્લો હોવાનો દાવો કર્યો. આગામી સુનાવણી પર સૌની નજર. અમરેલી રાજુલાના કુંડલિયાળામાં શિક્ષક દંપતીનો ભાવુક વિદાય સમારંભ. શિક્ષક દંપતીએ 27 વર્ષ સેવા એક જ ગામ અને શાળામાં આપી હતી. અમરેલી ધારીના વીરપુરમાં ઘરેણા રોકડ ચોરી કરનાર શખ્સ ઝડપાયો. સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો. વડોદરામાં સુલેમાની પથ્થર નામે ઠગાઈ કરતા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. 20 કરોડમાં પથ્થર વેચવાની વાતો કરતા કપુરા પોલીસે 3ને ઝડપી પાડ્યા. વડોદરાના સાવલીમાં ભર બપોરે સ્ટ્રીટ લાઇટ ચાલુ અને સાંજે બંધ રહેતા વીજળીનો બગાડ. સ્થાનિકોમાં પાલિકોની બેદરકારી સામે ભારે રોષ ફાટી નીકળ્યો. મહેસાણાની ફ્રૂટ માર્કેટમાં અચાનક લાગેલી ભીષણ આગ. 6 શેડમાં લાગેલા આગમાં માલ સામાન બળીને ખાક થઈ ગયો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. બનાસકાંઠા એલસીબીએ ₹3 કરોડ 60 લાખની હીરા ચોરી ઉકેલી. આરોપી ઝડપી મુંબઈ પોલીસને સોંપાયો. વાવ-થરાદ સરહદી વિસ્તારમાં આઈજીપી પરીક્ષિતા રાઠોડની મુલાકાત. સરહદી સમસ્યાઓ અને શિક્ષણ મુદ્દે ચર્ચા થઈ. સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને નીટ પેપર લીક મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર. રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાટણના આરોગ્ય વિભાગમાં લાખો રૂપિયાની ઉચાપતનો પર્દાફાશ. 48 લાખથી વધુની ઉચાપતનો આક્ષેપ. સમિટ ટીએચઓએ પોલીસ ફરિયાદ નોંધાવી. મહીસાગરમાં મુસાફરને ચાલતી એસટી બસમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું. જંબુસરથી કડાણા ડેમ જતી બસમાં આ ઘટના બની.
ભરૂચની જુમ્મા મસ્જિદનો વાયરલ વિડીયો વિવાદ અંગે મુસ્લિમ સમાજ કલેક્ટર કચેરીએ પહોંચ્યો. પુરાવા રજૂ કરી અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. 66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. નડિયાદ રોડ અકસ્માતમાં બસ અને કાર અથડામણમાં ભાજપ નેતા જયેશ પટેલ ઇજાગ્રસ્ત થયા. બસમાં બેઠેલા 20થી વધારે મુસાફરોનો બચાવ. પંચમહાલ શહેરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ. સમિતિ રચનામાં પાણી વીજળી મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ. દાહોદના ધાનપુરમાં મામલતદાર કચેરીના કર્મચારીનું મૃત્યુ. છાતીમાં દુખાવો બાદ કર્મચારીનું મોત થયું. ઝાયડસ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15,000 ક્યુસેક પાણી છોડવાથી રાજ્યના ખેડૂતોને ફાયદો થશે. ભરૂચની જામા મસ્જિદના ભોયરામાંથી પ્રાચીન જૈન મૂર્તિઓ મળ્યાનો દાવો. 700 વર્ષ જૂનો દરવાજો ખુલતા વિવાદ વધુ ગરમાયો. 15 જૂને શ્રદ્ધાળુઓ એકત્ર થશે. જંબુસર તાલુકામાં 163 શિક્ષકોની ઘટ. પૂર્વ ધારાસભ્યએ તાત્કાલિક ભરતીની માંગ કરી. વડોદરાના સાવલી કાલોલ માર્ગ પર મોટા ખાડાથી વાહન ચાલકો હેરાન પરેશાન. ચોમાસા પહેલા નવો રોડ બનાવવાની માંગ. કામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ. આણંદના પામોલ રોડ પર 2 બાઇક સામસામે અથડાતા સ્કૂલેથી પરત ફરી રહેલા 14 વર્ષીય વિદ્યાર્થીનું મોત. અન્ય એક બાઇક સવારને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો. ડાંગ વઘઈ પોલીસે દારૂ ભરેલી પિકઅપ ગાડી ઝડપી. કુડકસ ગામ નજીક 5,50,000ના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરાઈ. રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી. સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં આગાહી. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સામાન્ય કરતાં ધીમું ચોમાસું રહેશે. 23 થી 26 જૂન વચ્ચે ગુજરાતમાં વિધિવત રીતે આગમન કરશે. બનાસકાંઠાના થરાદના શિવનગરમાં લાંબા સમયથી પીવાના પાણીની અછત. સ્થાનિક મહિલાઓ અને રહીશોએ નગરપાલિકા કચેરીએ રોષ સાથે રજૂઆત કરી. આઈએમડીનું 17 રાજ્યોમાં અલર્ટ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આંધી અને વરસાદની આગાહી. 60 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. લોકોને સાવચેત રહેવાની સલાહ. પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક. રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર ખાતે મળશે બેઠક. પીએમ 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન વધારવા બેઠકમાં ચર્ચા. ટીએમસીમાં બળવો તેજ બન્યો. 22 સાંસદ અને 58 ધારાસભ્યો તૂટ્યાના અહેવાલ. મમતા બેનર્જી અને સોનિયા ગાંધીની મુલાકાત બાદ કોંગ્રેસમાં વિલયની અટકળોએ રાજકીય ચર્ચા ગરમાવી.